કેવા છો? તો મેં એને જવાબ દીધો, મેં તો અમે દલિત છીએ વણકર એવું કીધા ભેગું જ એને લાકડી વડે મને હુમલો કર્યો અને મારી નાખવાની કોશિશ. હાલમાં 21મી સદી ચાલી રહી છે. આપણે આધુનિક વિચારસરણીની વાત કરતા હોઈએ છીએ, આધુનિકતાની વાત કરતા હોઈએ છીએ. આપણો દેશ પણ આગળ વધી રહ્યો છે, વિકાસ કરી રહ્યો છે, પરંતુ જ્યારે આપણે કેટલીક લોકોની માનસિકતાની વાત કરીએ, લોકોની વિચારસરણીની વાત કરીએ, તો એ એટલી બધી રૂઢિચુસ્ત વિચારસરણી અમુક લોકોમાં જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને જો જાતિવાદની વાત કરવામાં આવે તો જાતિવાદ હવે કેટલાક લોકોના મગજમાં ઘર કરી ગયું છે કે આ જાતિનો જો વ્યક્તિ હશે તો એ નીચલા જાતિનો હશે, એ ઉચ્ચલા જાતિનો હશે. અને જ્યારે સરકાર દ્વારા પણ તેને લઈને કાયદો બનાવવામાં આવ્યો છે કે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને જાતિવાદ ઉપર કોઈ પ્રશ્ન ન કરી શકો અને બીજી બાજુ તેના ઉપર કોઈ પણ જે છે તે અત્યાચાર ન કરી શકો. પરંતુ જે રીતે ગુજરાતમાં સતત જાતિવાદને લઈને કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જાતિવાદના કારણે કોઈ મોતને પણ ભેટવું પડ્યું હોય તેવા કિસ્સાઓ જે છે તે સમયાંતરે સામે આવતા હોય છે. અને તે વચ્ચે જ જ્યારે જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢના કથરોટામાંથી પણ એક વ્યક્તિ જાતિવાદનો ભોગ બન્યો છે. તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. જૂનાગઢના કથરોટા ગામની વાત કરવામાં આવે તો લક્ષ્મણભાઈ પરમાર નામનો એક વ્યક્તિ જે ગામમાં કાપડની ફેરી કરવા માટે જાય છે, એ પોતાનું ગુજરાન ચલાવવા માટે કથરોટા ગામમાં જાય છે કે ભાઈ હું આ કાપડ વેચીને મારા પરિવારનું પેટ ભરીશ, મારા પરિવારનું ગુજરાન ચલાવીશ. અને ઈરાદા સાથે જ્યારે કાપડની ફેરી કરવા માટે જાય છે ત્યારે ગામની અંદર પ્રવેશતા જ તે વિકાસ જમનભાઈ ડાવરિયા નામના વ્યક્તિને મળે છે, જે ફરસાણની દુકાન ચલાવી રહ્યો હોય છે. અને જ્યારે વિકાસભાઈ જે છે તે લક્ષ્મણભાઈ ને પૂછે છે કે ભાઈ તું ક્યાંથી આવ્યો છે અને તારી જાતિ કઈ છે? અને જ્યારે લક્ષ્મણભાઈ કહે છે કે હું લક્ષ્મણભાઈ પરમાર એટલે કે અનુસૂચિત જાતિનો એ વ્યક્તિ છે. અને જ્યારે એ જાતિ એ સામેવાળા વ્યક્તિ એટલે કે વિકાસને પોતાની જાતિ ગણાવે છે, તે સમય દરમિયાન વિકાસ ઉગ્ર બની જાય છે કે ભાઈ આ તો અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે અને એ જાતિના આધારે તેના ઉપર મારવામાં આવે છે. અને કિસ્સો હાલમાં સમગ્ર જૂનાગઢમાં અને તેની સાથે સાથે ગુજરાતમાં પણ ચર્ચિત થઈ ચૂક્યો છે, કારણ કે તેને માર એટલા માટે ખાવો પડ્યો, એ લક્ષ્મણભાઈ એટલા માટે તેમને સહન કરવું પડ્યું કારણ કે તેઓ અનુસૂચિત જાતિમાંથી આવેલા વ્યક્તિ હતા. અને વિકાસ નામના એ ફરસાણની દુકાન ચલાવતા વ્યક્તિએ લક્ષ્મણભાઈ નામના વ્યક્તિને ઢોરમાર માર્યો હતો. અને બીજી બાજુ તાત્કાલિક ધોરણે જ્યારે આ વિકાસ નામનો વ્યક્તિ લક્ષ્મણભાઈને માર મારી રહ્યો હતો તે સમય દરમિયાન લોકો ભેગા થઈ ગયા, એકઠા થઈ ગયા અને લક્ષ્મણભાઈને બચાવી લીધા. અને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા અને હાલમાં તેમની સ્થિતિ પણ જે છે તે સારી એવી જોવા મળી રહી છે. તો આ મુદ્દા અંગે, આ સમગ્ર અંગે પીડિત લક્ષ્મણભાઈ શું કહી રહ્યા છે એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ. કેવા છો? તો મેં એને જવાબ દીધો, મેં તો અમે દલિત છીએ વણકર એવું કીધા ભેગું જ એને લાકડી વડે મને હુમલો કર્યો અને મારી નાખવાની કોશિશ. જે રીતે વાત કરવામાં આવે તો પીડિત લક્ષ્મણભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મને માત્ર મારી જાતિના આધાર ઉપર મારવામાં આવ્યો છે. તો બીજી બાજુ જ્યારે ગ્રામજનો પણ એવું કહેતા હોય છે કે જ્યારે કોઈ અન્ય વ્યક્તિ ફેરી કરવા માટે આવતો હોય ત્યારે આ વિકાસ નામનો જે વ્યક્તિ છે તેનું વર્તન આવું જ હોય છે. અને બીજી બાજુ વિકાસની જે એ માનસિકતા હતી, જાતિવાદની માનસિકતા, ક્યાંક તેની વિચારસરણીમાં એ કાયદાનો ડર પણ નહીં હોય, એટલા માટે જ તેને માત્ર એક જાતિના નામ ઉપર એક વ્યક્તિને ઢોરમાર માર્યો. તો આ સમગ્ર મુદ્દે જૂનાગઢના ડીવાયએસપી શું કહી રહ્યા છે એ પણ આપણે સાંભળી લઈએ. ત્યાંથી નીકળતા તેને ઊભા રાખેલા અને તેની જાતિ વિશે પૂછેલું. ત્યારબાદ પોતાની ફરસાણની દુકાનમાંથી લાકડી લાવી તેના હાથના ભાગે તથા કમરના ભાગે લાકડી વડે માર મારેલો. આ બાબતે તેને જાતિ પ્રત્યે પણ અપમાનિત કરેલા. અન્ય ગામના લોકો આવી જતા ફરિયાદીને ત્યાંથી બચાવી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ આવેલા. જે રીતે વાત કરવામાં આવે તો હાલમાં એ વિકાસ નામનો જે વ્યક્તિ છે તે પોલીસના સકંજામાં આવી ગયો છે. પરંતુ જે રીતે આ કિસ્સો સામે આવ્યો, માત્ર એક વ્યક્તિને જાતિના નામ ઉપર સહન કરવું પડ્યું, એ ખૂબ જ ક્યાંક ને ક્યાંક ઋણાસ્પદ બાબત કહી શકાય. કારણ કે હાલમાં પણ જો આપણે આધુનિક વિચારસરણીની વાત કરતા હોઈએ, વિકાસની વાતો
કરતા હોઈએ તો અનુસૂચિત જાતિ હોય, કોઈ પણ જાતિ હોય એ માયને નથી રાખતી. કોઈ પણ વ્યક્તિત્વ જે છે તે માયને રાખતું હોય છે કે જાતિના આધાર ઉપર તમે કોઈ પણ વ્યક્તિને જજ ન કરી શકો. એ ખૂબ અગત્યની બાબત થઈ જાય છે. તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો.